જાલોદ બીએમ હાઈસ્કૂલમાં વિદ્યાર્થી સંસદ બનાવવા માટે પ્રથમ વખત ચૂંટણી યોજાઈ. જાલોદ બીએમ હાઈસ્કૂલમાં વિદ્યાર્થી સંસદ બનાવવા માટે પ્રથમ વખત ચૂંટણી યોજાઈ. જાલોદ બીએમ હાઈસ્કૂલમાં પ્રથમ વખત વિદ્યાર્થી સંસદ બનાવવા માટે ચૂંટણી યોજાઈ છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને લોકશાહી પ્રક્રિયામાં સક્રિય રીતે સામેલ કરવાનો છે. આ સાહસથી વિદ્યાર્થીઓમાં નેતૃત્વ, જવાબદારી અને સક્રિય ભાગીદારીની ભાવના વિકસાવવાનો પ્રયાસ છે. શાળા વહીવટ દ્વારા આવી નવીન પદ્ધતિ શરૂ કરવા માટે પ્રશંસા મળી રહી છે. જાલોદ બીએમ હાઈસ્કૂલમાં ચૂંટણી પ્રક્રિયા યોગ્ય રીતે યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓએ પ્રધાનમંત્રી, ઉપપ્રધાનમંત્રી અને અન્ય મંત્રીના હોદ્દાઓ માટે ચૂંટણી લડી હતી. વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ચૂંટણી મુહિમમાં ભાગ લીધો હતો અને ભાષણો, ચર્ચાઓમાં સામેલ થયા હતા. આ પ્રક્રિયાથી વિદ્યાર્થીઓને લોકશાહી, ટીમવર્ક અને સામૂહિક નિર્ણય લેવાની અગત્યતા સમજાઈ છે. વિદ્યાર્થી સંસદની રચનાથી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર સકારાત્મક અસર થશે. ચૂંટણી અને શાળા વહીવટમાં ભાગ લઈ વિદ્યાર્થીઓ નેતૃત્વ, આત્મવિશ્વાસ અને જવાબદારીની લાગણી વિકસાવશે. આ પહેલથી વિદ્યાર્થીઓને પોતાના મંતવ્ય દર્શાવવા અને શાળા પર્યાવરણ અને નીતિઓમાં સુધારા લાવવા માટે પ્રોત્સાહન મળશે. શાળા વહીવટ, શિક્ષકો અને સ્થાનિક સમુદાયે આ પહેલને મજબૂત સમર્થન આપ્યું છે. આ કાર્યક્રમમાં માતા, પિતા, સ્થાનિક નેતાઓ અને અધિકારીઓએ ભાગ લઈ વિદ્યાર્થીઓમાં લોકશાહી મૂલ્યો ઉતારવા માટે પ્રશંસા કરી છે. જાલોદ બીએમ હાઈસ્કૂલમાં પ્રથમ વખત યોજાયેલ વિદ્યાર્થી સંસદ ચૂંટણી આખા વિસ્તારની અન્ય શાળાઓ માટે પણ એક ઉદાહરણ બની શકે છે. નમસ્કાર. આજરોજ શ્રી બીએમ હાઈસ્કૂલ જાલોદમાં એક નવતર કાર્યક્રમ સ્વરૂપે અમે વિદ્યાર્થી સંસદની ચૂંટણી લઈને આવ્યા છે. જેમ ધારાસભ્ય, એમપી, એમએલએ, મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી અને એમના મંત્રીમંડળની રચના થાય છે, એ રીતે આ વખતે અમે બીએમ હાઈસ્કૂલમાં વિદ્યાર્થી સંસદની રચના કરીએ છીએ, જેની અંદર 1416 વિદ્યાર્થીઓ અને 20 વર્ગોએ ભાગ લીધો છે. 20 વર્ગોની અંદર બિલકુલ ચૂંટણી જેવું વાતાવરણ છે. ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્ર ભર્યા છે, પ્રચાર કર્યો છે અને હવે ચૂંટણી થાય છે. ચૂંટણીમાં કોઈ પણ 4 ઉમેદવાર વિદ્યાર્થીઓ પસંદ કરશે અને 4માંથી જે પ્રથમ ક્રમે આવશે એ 2 નંબરોમાંથી દરેક વર્ગના 2 નંબર કરી અને 80 મંત્રીઓ તૈયાર થશે. આ 80 મંત્રીઓ જીએસ અને એલઆરની વરણી કરશે અને આ રીતે બિલકુલ ચૂંટણીવાળું વાતાવરણ અમે તૈયાર કર્યું છે અને વિદ્યાર્થીની અંદર નેતૃત્વના ગુણ ખીલે તેમજ એ સ્વયં શિસ્ત જાળવે અને બીજા વિદ્યાર્થીઓને શિસ્તમાં રાખે, એ હેતુસર અમે પ્રથમવાર બીએમ હાઈસ્કૂલમાં વિદ્યાર્થી સંસદની ચૂંટણી પ્રક્રિયા કરીશું.